हेलो। બોલો, કોણ બોલો? हाँ, मैं તમારો ઇન્સ્ટાગ્રામ માંથી નંબર લીધો તો રીલ જોઈ હતી. કોણ તમે ગેસ્ટ હાઉસ વાળા બોલો? હા हाँ, तो मैं તમારો વિડીયો જોયો તો કે વાંઢાઓ માટે ગેસ્ટ હાઉસ છે અને વાંઢાઓ માટે છોકરી મળી જાય છે. હા, સાચી વાત છે. हाँ, तो मैं એ વિડીયો જોઈને તમને ફોન કર્યો. હા હા, બરાબર ફોન કર્યો તમે, સાચી જગ્યાએ હો. હા, તો અમે આવી શકીએ? હા, જરૂર આવી શકો ને, કેમ ના આવી શકો? હા, એટલે મેં તમારો વિડીયો જોયો હતો ને એટલા માટે મેં તમને ફોન કર્યો. હા હા, બોલો. હા, તો તમારું ગેસ્ટ હાઉસ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. અમદાવાદમાં આવેલું છે. એટલે કેવી કેવી છોકરી મળે તમારા ગેસ્ટ હાઉસમાં? તમારે કેવી પ્રકારની જોઈએ? અમારે તો સારી જોઈએ, એમ બહુ વપરાયેલી ના હોય ને ધોળી એવી જોઈએ અમારે. હા, તો મળી જશે, ચિંતા ના કરશો હો. એવું છે? હા. અને ઘરે લઈ જવી હોય તો લઈ જઈ શકીએ? હા, લઈ જઈ શકો ને. એવું છે ને? અમારે કાયમ માટે લાવી હોય પત્ની તરીકે રાખવી હોય તો? કેવી રીતે તો ના આવે. તો અમને તમે ઘરે લઈ જવી હોય તો કેટલા દિવસ માટે આપો? વધારે ને વધારે 3 દિવસ માટે આપીએ. ચોથા દિવસે તમારે અહીંયા હાજર કરી દેવું પડે. હા, તો અમે છોકરી જોડે બધું કરી શકીએ? હા. કોઈ જાતની વસ્તુ પહેરવાની નહીં? ના. ખુલ્લેઆમ અમે કરી શકીએ? હા હા, જરૂર. શું જરૂર એમ કરી શકીએ એમ ને? હા, બધું જ કરી શકો, તમારે જે પણ કરવું હોય ને. મેડમ, અમે છીએ દેશી છીએ ગામડાના, એટલે તમે થોડીક દેશી ભાષામાં વાત કરો. તમે દેશી છો એમાં તમે એવી વાત કરો, હું જેવી રીતે વાત કરું છું એવી રીતે જ કરીશ, બરાબર? અને મને છે ને મેડમ તમારી ભાષામાં ઓછી સમજણ પડે, હું દેશી હું ગામડાનો, એટલે તમે થોડુંક દેશી પરથી વાત કરો. સારું, તો તમને જે યોગ્ય લાગે ને એવી રીતે બોલીશ હું, બસ. હા, તો બરાબર. તો છોકરીને અમે ગમે તે કરીએ એમ ને? હા, બધું જ કરી શકો. વાંધો નહી, તો એવી છોકરી તો અમે ગોતીએ જ છીએ. હા, તો મળી જશે. એવું છે એમ ને? હા. બરાબર. હા, તો ક્યારે આવવાનું છે તમારે? હા, એટલે હું શું કઉ છું, હા, બોલો. મારે હે ને 4-5 ભાઈબંધ છે. હા, તો એમને હંગાથ આવવાનું છે, એમનું કાક કરી આપો ને. હા, વાંધો નહી, એ તો થઈ જશે બધાનું. બધાનું સેટિંગ થઈ જાય? હા. એવું છે? હોવ, થઈ જશે. બરાબર. કેટલા છોકરા કીધા તમે? હું એમને બધાને પૂછીને ફાઈનલ કરું. હા, તો તમે ફાઈનલ થઈ જાય એટલે મને ફોન કરજો, ઓકે? ઓકે ઓકે. અને હું શું કઉ છું, હા, બોલો. આપડે ચાર્જ કેટલું લાગે? ચાર્જ પૈસા કેટલા થાય? પૈસા તો જો તમારે ઘરે લઈ જવું હોય તો વધારે થશે ને, તમારે અહીંયા રાત રહેવું હોય તો 1500 કે 500 કે 1000 એવા થઈ જશે. આખી રાતમાં 1500 રૂપિયા? હા. બરાબર. તો તમારે શું કરવાનું, ઘરે લઈ જવાનું છે કે અહીંયા? ના, અમારે ત્યાં જ રહેવાનું છે. સારું. ત્યાં બધું કામ પતાવી દેવાનું. તમે તમારું એડ્રેસ તો આપો. થોડી વાર વાત કરો, તમે બધી માહિતી તમારી લઈ લો, પછી હું તમને એડ્રેસ મેસેજ કરું, ઓકે? તમે મને એડ્રેસ આલો તો મને ખબર પડે. હા, એ તો હું આપી દઈશ ને. એડ્રેસ આપી દેશો એમ ને? હા. બરાબર. તો તમે બધું પેલું કન્ફર્મ કરી નાખો કે તમારે ક્યારે આવવાનું છે, કયા દિવસે, એટલે હું તમને મેસેજ કરી દઈશ. એમાં બધું ડિટેલ મોકલી દઈશ, ક્યાં છે ક્યાં નહીં બધું. વાંધો નહીં, તો અમે આવી જઈશું ત્યાં, બરાબર? તમે અમને બધું મોકલી દેજો લોકેશન. એ તો હું તમને લોકેશન મોકલી દઈશ. એવું છે એમ ને? હું શું કહું, છોકરીને મોઢામાં બોઢામાં હાલવું હોય તો બધું લઈ ગઈ? હા, લઈ કેમ ના લઈ ગઈ? કોઈ જાતની રોકટોક તો નહીં કરે ને? બધી જવાબદારી તમારી રહેશે. કોઈ પણ કશી જાતની ના નહીં પાડે, તમારે જેવી રીતે પણ રહેવું હોય એવી રીતે રહેવાનું. જો કોઈ તમને ના પાડે તો એની ગેરંટી હું લઈશ, બસ. એની ગેરંટી તમે લેતા હોય તો અલગ, બાકી અમારે તો આયેલા પૈસામાં જ પડે. અમે તો 100 કિલોમીટર થઈને ભાડું ભાગીને આવીએ, બરાબર? ના ના, પણ મેં કીધું ને કે ગેરંટી મારી એટલે તમારે બધું મારા પર મૂકી દેવાનું. હા, એ બધી જવાબદારી તમે લેતા હોય તો અમે આવીએ, બરાબર? હા, લઉં જ છું હું બધી જવાબદારી. ને અમારે તમારા જોડે આવવું હતું.
મારા જોડે નહીં, એ બધું મારા ના આવે. મેં તમને કીધું ખરા, કીધું એ છોકરીઓ છે એમના માટે. એવું છે એમ? હા. તો કાંઈ વાંધો નહીં. તમે ના હોય તો અમારે તો તમારી કસ્ટમર છોકરી હોય ને તો ચાલે. હા એ ચાલે, હું નહીં. હા વાંધો નહીં. સારું. ચાલે ને? હા. સારું, તમે ચાર આવીએ. બોલો. એ તો તમારે નક્કી કરવાનું, તમારે ક્યારે આવું છે ને ક્યારે નહીં. એ અમારે નક્કી કરવાનું ને, કોઈ બી સમય આવી શકીએ એમ ને? હા, તમારે જ્યારે આવવું ત્યારે આવી જવાનું. વાંધો નહીં, તો અમે રાતે આવીશું. બરાબર? અમે નક્કી કરીએ. હું મારા બધા ભાઈબંધોને ફોન કરીને પૂછી લઉં કે ક્યારે આપણે જવાનું પ્લાન રાખવો છે. એ પ્રમાણે હું તમને ફોન કરીને કહી દઈશ. સારું, વાંધો નહીં. તમારે જ્યારે નક્કી થાય ત્યારે મને ફોન કરી દેજો. વાંધો નહીં, ત્યારે હું તમને ફોન કરીશ. રેડી? સારું. બરાબર. આ છે ને મારે એક બાળક છે મારા બાજુના ભાઈનું, એમને હું રમાડું છું. એટલે હું તમને બધી ડિટેલ ફોન કરીને પછી પૂછીને પછી ફોન કરું. સારું, વાંધો નહીં. ઓકે મેડમ? સારું. હાલ તો તમે મને એડ્રેસ મોકલી દેજો બધું. હું વોટ્સઅપમાં મેસેજ કરું તમારા નંબર ઉપર. સારું, તમે મેસેજ કરો, હું તમને મોકલી દઉં. ઓકે ઓકે. હો ઓકે. સારું, ચાલો.